सद भगवदीय है कोई कि सदगुरु है। इसलिए कहा गया जन्म जन्म के पुण्य का जब उदय होता है तब जाकर भगवान की विशेष कृपा होती है, और वो भगवान की कृपा होती है तब भगवान आपको सबसे पहले क्या देते हैं? सत्संग देते हैं, सदगुरु देते हैं, सदभगवतीय देते हैं। એટલે તમારા જીવનના અંદર જો આ ત્રણ વસ્તુ હોય ને તો તમે બહુ સેફ છો। તમારા પાસે કેટલું પણ બેંક બેલેન્સ હોય, કાર હોય, ઘર હોય, ખૂબ સારું તમારી પ્રતિષ્ઠા હોય, સમૃદ્ધિ હોય, લૌકિકના અંદર તમે સફળ થયા હો, પણ તમારા પાસે જો આ ત્રણ તત્વ ન હોય, સદગુરુ ન હોય, સદભગવતીય ન હોય કે સત્સંગ ન હોય તો ભલે કેટલું પણ બેંક બેલેન્સ ભરાયેલું હશે, તમે કંગાલના કંગાલ છો, તમે ગરીબના ગરીબ છો। अगर जीवन के अंदर ये तीन तत्व नहीं है हमारे, भगवान कृपा करते तब सत्संग देते हैं, सदगुरु देते हैं, सदभगवती देते हैं। एक बार पानी ना अंदर एक व्यक्ति डूबतो तो व्यक्ति जયારે डूबतो तो ત્યારે નાવના અંદર એક વ્યક્તિ આવ્યો, હાથ લંબાવ્યો, મારો હાથ પકડી લે, તું બચી જશે। પેલો કહે છે નાય, મને ભગવાન બચાવશે, ભગવાન બચાવશે, ભગવાન બચાવશે, ભગવાન ના આપ્યો હાથ। એક વાર મેં કશે સાંભળેલું, ઘણા લોકો એટલા ચિંગુસ હોય કે એ લોકોને ગીવ કરવું ન ગમે। એક વ્યક્તિ પહાડ પરથી ગબડતો તો પેલા કીધું ગીવ યોર હેન્ડ, ના આપ્યો, ચિંગુસ છે। પછી પેલા યુક્તિ વાકલી, લેટ મી ટેક યોર હેન્ડ, લે તે આપ્યું। ગીવ કીધું તો ના આપ્યું, ટેક કીધું તો આપ્યું। આવા ચિંગુસની પરાકાષ્ઠાએ પણ લોકો હોતા હોય। મને ભગવાન બચાવશે, ભગવાન બચાવશે, ભગવાન। સ્ટીમર આવી, દોરડું ફેંકાયો જહાજમાંથી, દોરડું પકડ, તું બચી જશે। નહીં, મને ભગવાન બચાવશે, ભગવાન બચાવશે। લાઈફ જેકેટ પહેરીને વ્યક્તિ આવ્યો, પકડ મારો હાથ, તું મરી જશે, મને ભગવાન બચાવશે। ડૂબ્યો, મર્યો, ઉપર ગયો અને ભગવાનને કહેવા લાગ્યો, ભગવાન તારી ભક્તિ જે કરે છે એને તું ક્યારે પણ ડૂબાડતો નથી। હે મારા પુરુષોત્તમ, હે મારા પ્રભુ, તારી ભક્તિમાં મને આટલો બધો તારા પર વિશ્વાસ હતો ને તે મને ભવસાગરના અંદર ડૂબાડી દીધું। લોકો શું વિચાર કરશે કે ભક્તિ કરે છે ને વ્યક્તિ ડૂબતો જાય છે। ભગવાન તારી ભક્તિ બીજી વાર કોઈ કરશે નહીં। ત્યારે ભગવાન કે છે મૂર્ખ માણસ, તું મારો આટલો કૃપા પાત્ર જીવ હતો એટલે તું જ્યારે મરવા જતો હતો ત્યારે આટલું મોટું કોઈ ઇન્સિડન્સ તારા જીવનના અંદર ક્યાંથી થયું? સડનલી સ્ટીમર ક્યાંથી આવી ગઈ? સડનલી નાવ ક્યાંથી આવી ગઈ? લાઈફ જેકેટ પહેરીને વ્યક્તિ ક્યાંથી આવી ગયો? એ સ્ટીમર પણ મારું સ્વરૂપ હતી, એ નાવ પણ મારું સ્વરૂપ હતું અને લાઈફ જેકેટ वालों व्यक्ति पर मारू स्वरूप होता है। भाई भगवान जब कृपा करते हैं तब सत्संग के जहाज बनकर आते हैं। भगवान जब कृपा करते हैं तब सद्भगवदीय व्यक्ति के रूप में नौका लेके आते हैं और भगवान जब कृपा करते हैं तो लाइफ जैकेट पहनकर गुरु को साक्षात भेजते हैं कि आ व्यक्ति ने भवसागर माथी आनु कल्याण कर, जे संसारना सागरमा डूबतो जाय छे अने एनु कल्याण करवा माटे भगवान सत्संग सद्भगवदीय अने सद्गुरु आपता होय छे। भगवान तो बोलावी रह्या छे, आओ मारा पासे, नेत्र झुकावीने बिराजमान छे। भगवानना जे पुष्टि जीवो छे ए नेचरली भगवान तरफ अट्रेक्ट थई जता होय छे। पण पाछुं पेलुं मैग्नेट सपोर्टिंग जोईए। पेलुं घणीवार सपोर्ट वगरનું મેગ્નેટ હોય અને પછી તમે ભેગું કરો તો જોડાય જ નહીં, કેટલાય પાસે લાવ દૂર જ જતા રહે। પ્રવાહ સૃષ્ટિનો વ્યક્તિ કેટલોય ભગવાનના પાસે આવશે દૂર જ થઈ જશે। પ્રવાહ સૃષ્ટિના અંદર મારી ઠોકીને ક્યારે પણ તમે ભાવને જાગૃત કરી શકતા નથી। ગેસ હોય તો એક લાઇટરનો તડખડો લાગે તો અગ્નિ પ્રગટ થાય, પથ્થરના સામે લાઇટર મારી મારીને થાકી જશો તો પણ અગ્નિ પ્રગટ થતી નથી। ગેસ જોઈએ સામે, તો ગેસમાં અગ્નિ દેખાવાની નથી, લાઇટરનો એક છમકલો જ કાફી છે એના અંદર અગ્નિને પ્રજ્વલિત કરવા માટે। પ્રવાહ જીવ એ ક્યારે પણ ભગવાનનો થતો નથી। પછી એમાં ઘણા બધા એના વિભાગીકરણ છે। એ પુષ્ટિ પ્રવાહ જીવ હોય છે, પુષ્ટિ મર્યાદા જીવ હોય છે, મિશ્ર પુષ્ટિ જીવ હોય છે, બધા જાતના સંગમ, એની અત્યારે ચર્ચા નથી કરવી। પણ ત્રણ મુખ્ય ભેદ બતાડ્યા, પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા। પુષ્ટિ પ્રવાહ જીવ જે હોય એ ભગવાન માટે ભક્તિ ના કરે પણ દેખાવ માટે ભક્તિ કરે, એને ભગવાનમાં ઇન્ટરેસ્ટ ના હોય, લોકો મને ભક્તિ કરતા જુએ એમાં એનો વધારે ઇન્ટરેસ્ટ હોય। એને ભગવાન માટે કથા ના સાંભળવી હોય, લોકો જુએ હું કથા સાંભળું છું એમાં એનો વધારે ઇન્ટરેસ્ટ હોય। તો
પ્રવાહ જગતના લોકોમાં પાછું થોડું પુષ્ટિ મિશ્રણ થઈ જાય તો ભાવ હોય, ભક્તિ હોય, પણ એ દેખાવો હોય, એ ખાલી એક જાતનું પાખંડ હોય, એ ખાલી હિપોક્રસી હોય છે, તો એ પુષ્ટિ પ્રવાહ જીવો એવા હોય છે. પુષ્ટિ મર્યાદા જીવો પાછા એવા હોય. એ રીતે પુષ્ટિ, શુદ્ધ પુષ્ટિ, એના ખૂબ સુંદર ભેદો શ્રી મહાપ્રભુજી કીધા છે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથના અંદર. તો જે ભગવાનના પુષ્ટિ જીવો છે ભગવાનથી આકર્ષિત થાય છે. પુરુષાર્થ કરવું તમારું કામ છે, ફળ આપવું એ ભગવાનનું કામ છે. પતિ નથી માનતા ભગવાનમાં, પત્ની નથી માનતા, પુરુષાર્થ કરો. હું ઘણી વાર મારા પ્રવચનમાં, કથામાં કહેતો, બોલ નાખ્યા કરો, પણ બોલ નાખશો તો ક્યારેક દાંડી ગુલ થશે, નાખશો તો ગાંડી ગુલ ક્યાંથી થવાની છે? તમારે પુરુષાર્થ કરવાનો, બોલ નાખ્યા કરવાનો. અને ઘણી કથામાં કહેતો ને પછી બીજા દિવસથી ઘેર બોલ નાખવાનું ચાલુ થઈ જાય. એમાં 8-10-15 વિકેટો તો પડી જ જતી હોય છે. પછી કોઈક વાર પધરાવણીમાં એમના ઘરે જવાનું થાય ત્યારે મને કહેતા હોય, પેલા બેનજી આ વિકેટ પાડીને લાવી છું તો આપ મારા ઘેર સુધી આવ્યા, નહીં તો આ માનતા જ નતા. વિકેટ પાડીને લાવી છું, બોલ નાખ્યા કરો. ટેસ્ટ મેચના અંદર ઘણી વાર બહુ કંટાળો, વિકેટો પડે જ નહીં, પણ પેલો પુરુષાર્થ ના છોડે. પુરુષાર્થ તું કરતા જા. જ્યારે ભગવાનની ઈચ્છા હશે ત્યારે વિકેટ પડશે. એ તારે નથી જોવાનું ક્યારે પડશે, પડશે ખરી. તો ભગવાનના પુષ્ટિ જીવો એ ભગવાનમાં આસક્ત બને છે. તો નેત્ર દ્વારા ભગવાન હૃદયમાં પધારે, કથા દ્વારા ભગવાન હૃદયમાં પધારે, પ્રસાદ દ્વારા ભગવાન હૃદયમાં પધારે. ઠાકોરજીનો પ્રસાદ વૈષ્ણવના આગળ લખીએ પ ભ, એટલે બધાએ સરસ વ્યાખ્યા કરી, પ્રસાદિયા ભગત. પ ભ, પણ પ્રસાદિયા ભગત એટલે ખાલી એ સ્વાદ માટે પ્રસાદ લેતા હોય છે. પણ એક ભાવના છે કે પ્રસાદના માધ્યમથી તમે તમારા અંદર ભગવાનની આસક્તિને હજી દ્રઢ બનાવો છો. તમને ખબર છે આ પ્રસાદના કેટલા ફાયદા છે? આંખના માધ્યમથી, કર્ણના માધ્યમથી ભગવાન આવે, તો પ્રસાદના માધ્યમથી ભગવાન તમારા અંદર આવે છે. આંખ અને કર્ણના માધ્યમથી ભગવાન હૃદયમાં બિરાજે છે, પણ પ્રસાદના માધ્યમથી ભગવાન તમારા કણકણમાં પહોંચે છે, ભગવાન તમારા રક્તમાં પહોંચે છે. એ જ રક્ત આખા શરીરના અંદર પ્રવાહિત થતું હોય છે. એ જ ભગવાન એ રક્તના અંદર ભળીને, એમના વાઇબ્રેશન એના અંદર ભળીને એ તમારા મસ્તિષ્ક સુધી જાય છે. અને એ જે વ્યક્તિ પ્રસાદનું નિત્ય સેવન કરે છે, ઠાકોરજીને ભોગ ધરીને ખાવાનો આગ્રહ રાખે છે, એવા વ્યક્તિનું બ્લડ આખું પ્યોરિફાય થઈ ગયું હોય છે. એમનું બ્લડ મટીરિયલ નથી હોતું, એમનું બ્લડ આખું સ્પિરિચ્યુઅલ થઈ જતું હોય છે. એ પ્રસાદની માત્રા. તમારા રક્તના અંદર ભગવાનનો પ્રવાહ, એ રસ જાગૃત. કે જીન્સ ક્યાંથી આવ્યો? આ જીન્સ તમારા બ્લડમાં આવે છે ને. માતા પિતાના જીન્સ તમારા બ્લડમાં આવ્યા એટલે ખાનદાનના સંસ્કાર, કુલના સંસ્કાર. ઘણી વાર પેલા કે ને, મારો છોકરો બહુ તોફાની, બહુ જ ગુસ્સે થાય છે, બહુ જ જિદ્દી. મેં કીધું મૂળમાં હોય તો છોકરામાં આવે. આ તો કરે કોઈ ભરે કોઈ. બ્લડમાં જે હશે એ તમારા છોકરામાં આવવાનું જ છે. બ્લડના સંસ્કાર કહીએ છે. એ બ્લડ ક્યાંથી બન્યું? હજી એના ઊંડાણમાં જાઓ, હજી એના રિસર્ચમાં જાઓ. બ્લડ ક્યાંથી બન્યું? તો તમે જે ખાઓ છો એનું જ બ્લડ બને છે. એટલે મહાપ્રભુજી સિદ્ધાંત આપ્યો, કોઈને પાડવું નથી, વસ્તુ અલગ છે. અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાં છે. કેમ અસમર્પિત નહીં ખાવું? કેમ ઓનિયન ગાર્લિક નહીં ખાવા? કેમ મીટ નહીં ખાવું? તમે મીટ ખાધું એટલે એ મીટ તમારા બ્લડમાં ગયું, એ બ્લડમાં ગયું, તમારા બુદ્ધિમાં આવ્યું, તમારા બુદ્ધિમાં આવ્યું, તમારા વિચારમાં આવ્યું, તમારા વિચારમાં આવ્યું, તમારા એક્શનમાં આવ્યું. એ એક્શન ઇમ્પ્રેશન આવ્યા, એ જ ઇમ્પ્રેશનમાંથી અગેન થોટ આવ્યો, અગેન થોટમાંથી અગેન એક્શન આવ્યું. જુઓ જરા મીટ ખાનાર એનિમલ્સને, કેવા ગુસ્સાવાળા હોય, રિવેન્જિંગ હોય. અને શાકાહારી એનિમલ્સને જુઓ, એના પરથી તમને દાખલો મળશે કે જેટલા પણ શાકાહારી એનિમલ્સ છે એનો સ્વભાવ તમે જુઓ, એ ક્યારે કોઈને હર્ટ નહીં કરે, એ ક્યારે કોઈને મારશે નહીં. અને જેટલા માંસાહારી એનિમલ્સ છે એનો તમે સ્વભાવ જુઓ, કેવી એમના અંદર મારણ વૃત્તિ છે. તમે જે ખાઓ છો એ તમારા બ્લડમાં આવે છે. અને ઓનિયન ગાર્લિકમાં હાઈએસ્ટ ક્વોન્ટિટીનું તમો ગુણ વિદ્યમાન છે. એક બાજુ કેવું છે મારે ભગવાનની ભક્તિ કરવી છે, ભગવાનને પામવા છે, ભગવાન માટે શ્રદ્ધા વિકસિત કરવી છે. એક બાજુ અગ્નિ પેટાવે છે, તરત ઓનિયન ગાર્લિક ખાય, તામસી આહાર ખાય એટલે પાણી લઈને ઠંડુ એના પર રેડી દે છે. પુસ. એક બાજુ અગ્નિ પ્રજ્વલિત કરે છે, એક બાજુ એને ઠારવી દે છે.
સૌરાષ્ટ્રના અહીંયા ઘણા બધા, કેટલા સૌરાષ્ટ્ર બેઠા છે? હાથ ઊંચો કરે જરા. સૌરાષ્ટ્રના કેટલા નથી? હાથ ઊંચો કરે. આમ ગોટાળા થાય છે. નથી. સૌરાષ્ટ્રના નથી. મુંબઈ પ્રોપરના કેટલા હાથ ઊંચા કરે? પેલું પ્રોપર નહીં, અહીંયા જન્મેલા ઘણા છે. તો સૌરાષ્ટ્રમાં આજે તમે બધા મરજાદીઓ જુઓ, પોતે રાંધે પોતે ખાય, ખાલી ભગવાનનું સમર્પિત ભોજન કરે.